હેલો ફ્રેન્ડ્સ, જીમ્સ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારા માટે લાવી છું કાઠિયાવાડી ભરેલી બટેકીનું શાક, જે ટેસ્ટમાં પણ બેસ્ટ રહેવાનું છે। આ વિડીયો તમે સ્કીપ કર્યા વગર જોજો, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે। આ રીતે શાક બનાવશો તો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે અને ટેસ્ટમાં પણ બેસ્ટ રહેવાનું છે। જે 2 રોટલી ખાતા હશે તે 4 રોટલી ખાશે। તો ચલો આપણે ભરેલી બટેકીનું શાક બનાવવાની શરૂઆત કરીએ। મેં અહીંયા બટેકી લઈ લીધી છે અને બધી જ બટેકીને સારી રીતે 1 થી 2 પાણીથી હું ધોઈ લઈશ। બટેકી ઉપર ઘણો બધો કચરો હોય છે, એટલે આપણે હાથની મદદથી સારી રીતે આવી રીતે ધોવાનું છે। તમે જોઈ શકો છો, થોડી થોડી ધૂળ પણ અંદર દેખાઈ રહી છે, એટલે વારાફરતી બધી જ બટેકીને પાણીથી હું આવી રીતે ધોઈશ। હવે બટેકી છે તે ધોવાઈ ગઈ છે। હવે 4 કાપા કરી અને આવી રીતે હું કટ કરી લઈશ। તમે જોઈ શકો છો, બધા જ બટેકા વારાફરતી મેં કટ કરી લીધેલા છે। જો અમુક બટેકી મોટી હોય તો તમે 2 ભાગ કરી શકો છો। અહીંયા 10 થી 15 કળી જેટલું લસણ મેં લીધેલું છે। તેમાં મીઠું, હળદર, કાશ્મીરી લાલ મરચું અને તીખું મરચું પણ આપણે નાખવાનું છે, એટલે કલર પણ સારો પકડાય અને ટેસ્ટમાં પણ સરસ લાગે। ત્યારબાદ ધાણા જીરું નાખી અને આવી રીતની પેસ્ટ બનાવી લેવાની છે, ચમચીની મદદથી મિક્સ કરી લેવાની છે। હવે લીલા ધાણા પણ એમાં ઉમેરી દેવાના છે। ત્યારબાદ 1 થી 2 ચમચી તેલ નાખી અને હાથથી આવી રીતે ભેગું કરી લેવાનું છે, જેથી કરીને એકદમ સોફ્ટ પેસ્ટ બને અને બટેકા સરસ રીતે ભરાઈ જાય। હવે વારાફરતી બધા જ બટેકા આપણે ભરી લઈશું। એકદમ સરસ રીતે અંદરથી પ્રેસ કરીને ભરવાના છે, જેથી કરી જ્યારે આપણે તેને વઘારીએ ત્યારે બહાર ના નીકળી જાય। તમે જોઈ શકો છો, આવી રીતે વારાફરતી બધા જ બટેકા ભરી લીધેલા છે। આ શાક તમે અચૂક બનાવજો અને વિડીયો જો તમને થોડોક પણ ઇન્ટરેસ્ટિંગ લાગે તો લાઈક કરી દેજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર પણ કરી શકો, એટલે ફ્રેન્ડ લોકો પણ આવું સરસ મજાનું કાઠિયાવાડી શાક તેના ઘરે બનાવે। હવે એક કુકરમાં 3 થી 4 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું। ત્યારબાદ જીરાનો અને રાઈનો સરસ મજાનો વઘાર કરીશું। તમે જોઈ શકો છો, અને ટેસ્ટ મુજબ હિંગ પણ તેમાં નાખી દઈશું। કલર સારો પકડાય એટલે 1 ચમચી જેટલી હળદર પણ આપણે તેમાં ઉમેરી દઈશું। હળદર તેલમાં નાખીએ તો આપણા શાકનો ટેસ્ટ અને કલર ખૂબ જ સરસ આવે છે। અને વારાફરતી બધા જ બટેકા આવી રીતે આપણે મૂકવાના છે। તમે જોઈ શકો છો, એક જ સાથે બધા નથી નાખવાના, આવી રીતે વારાફરતી નાખશો તો તેલમાં ભળશે અને સરસ મજાની સ્મેલ પણ આવશે। હવે બધા જ બટેકા મેં નાખી દીધેલા છે અને જે વાટકામાં મસાલો આપણે કર્યો હતો તેમાં પાણી નાખી અને કુકરમાં બટેકાની સાથે આ પાણી છે તે આપણે નાખી દઈશું। તમે જોઈ શકો છો, હવે પાણી નાખી દીધા પછી અને ચમચાની મદદથી સારી રીતે ચલાવી લઈશું। હવે તમે જોઈ શકો છો, કલર પણ ખૂબ જ સરસ લાગી રહ્યો છે। હવે ગેસની ફ્લેમ થોડીક વધારી 3 થી 4 સીટી જ આપણે પડવા દેવાની છે। 3 થી 4 સીટી પડ્યા પછી તૈયાર છે આપણું ટેસ્ટી કાઠિયાવાડી ચટાકેદાર ભરેલી બટેકીનું શાક। આ શાક તમે રોટલા સાથે ચોરીને ખાશો તો ખૂબ જ મજા આવી જશે, પછી તમે રોટલી સાથે પણ ખાઈ શકો છો। તો મિત્રો, મારો વિડીયો તમને ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। હું તમને ગેરંટી સાથે કહું છું, જો તમે આ રીતનું ભરેલી બટેકીનું શાક બનાવશો તો ઘરમાં ખૂબ જ ભાવશે અને બધાને જલસો પડી જશે। અને મારો વિડીયો આખો જોવા માટે ધન્યવાદ, થેન્ક યુ, આભાર।